નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 13મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે ખૂબ જ અગત્યના એવા 12 લેક્ચર જોઈ ગયા છીએ, જેની અંદર ઘણી બધી અગત્યની બાબતો અથવા ચેપ્ટરના ઘણા બધા અગત્યના ટોપિકની ચર્ચા છે એ આપણે કરી ગયા છીએ. જેમ કે આપણે શરૂઆત કરી હતી આનુવંશિકતા અને ભિન્નતા એટલે શું, ત્યાંથી પછી જનીન વિદ્યા પર આવ્યા, જનીન વિદ્યાના પિતાની વાત કરી, એણે કરેલા સંશોધનની વાત કરી, મેન્ડેલિઝમની વાત કરી, મેન્ડલના વિવિધ નિયમોની વાત કરી. ત્યાર પછી આપણે આવ્યા ડેવિએશન ઓન મેન્ડેલિઝમ એટલે મેન્ડલના કાર્યના વિચલન પર. મેન્ડલના કાર્યના વિચલનની અંદર આપણે અપૂર્ણ પ્રભાવિતાની વાત કરી, સહપ્રભાવિતાની વાત કરી. ત્યાર પછી આપણે એની અંદર પ્લિઓટ્રોફીની વાત કરી. પછી આપણે ઇન્ટરેક્શન ઓફ જીન, જનીન પારસ્પરિક અસરોની વાત પર પહોંચ્યા છીએ. મતલબ છેલ્લા લેક્ચરની અંદર, મતલબ લેક્ચર નંબર 12ની અંદર આપણે શું વાત કરતા હતા? તો આપણે વાત કરતા હતા જનીન પારસ્પરિક અસરો, જે મેન્ડલને કઈ રીતે ખોટો સાબિત કરતી બાબત છે. તો મેન્ડલે શું કીધું હતું? તો ભાઈ એક જીન એક લક્ષણનું નિયમન કરે છે, જ્યારે જનીન પારસ્પરિક અસરોની અંદર કેવી બાબતો છે? તો જનીન પારસ્પરિક અસરોની અંદર એક કરતાં વધારે જનીનો ભેગા મળી પોતાની પારસ્પરિક અસર દ્વારા લક્ષણનું નિયમન કરતા હોય. જેમ કે એની અંદર આપણે સહયોગી જનીન પારસ્પરિક અસરની વાત કરી, જેની અંદર આપણે મરઘીનું ઉદાહરણ લીધું હતું, પોલ્ટ્રીનું એક્ઝામ્પલ, એની કલગીનું એક્ઝામ્પલ લીધું હતું. ત્યાર પછી આપણે કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન, માનસૂચક જનીન પારસ્પરિક અસરોની વાત કરી, જેની અંદર આપણે વટાણાની વાત લીધી હતી, બરાબર, કે જેની અંદર વટાણાના પુષ્પનો રંગ સફેદ અને જાંબલી રંગ, એના સંદર્ભની વાત કરી હતી. ત્યાર પછી આજના લેક્ચરની અંદર પણ આપણે જે જનીન પારસ્પરિક અસરો છે ને એને કન્ટિન્યુ કરવાના છીએ. મતલબ આજના લેક્ચરમાં જે ટોપિકની વાત કરવાના છીએ એ જનીન પારસ્પરિક અસરનો જ એક ભાગ છે. મતલબ આજે જે ટોપિક પર આપણે ચર્ચા કરવાના છીએ, કયા ટોપિક પર આપણે ચર્ચા કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ બહુજનીનિક વારસા પર. બહુજનીનિક વારસો એટલે શું? તો બહુજનીનિક વારસો એટલે જ્યારે એક કરતાં વધારે જનીન કોઈ એક જ લક્ષણનું નિયમન કરતા હોય. એક કરતાં વધારે જનીન કોઈ એક જ લક્ષણનું નિયમન કરતા હોય ત્યારે એને બહુજનીનિક વારસો કહેવાય. પણ એ લક્ષણનો નિયમનનો આધાર, એ લક્ષણના નિયમનનો આધાર કઈ બાબત હોય? તો જે વ્યક્તિ છે, જે સજીવ છે, એના જનીન પ્રકારમાં કેટલા પ્રભાવી જનીન છે, એના આધારે એ જનીન અભિવ્યક્તિ છે એની નક્કી થતી હોય. આગળ આપણે ક્લિયર એકાદ બે એક્ઝામ્પલ સાથે એની વાત કરવાના છીએ. મતલબ અત્યારે હું માત્ર તમને કન્સેપ્ટ આપું છું કે ભાઈ બહુજનીનિક વારસો એટલે ખરેખર થાય શું? બહુજનીનિક વારસો એટલે એક અથવા બે કરતાં વધારે જનીનો સંયુક્ત રીતે, મતલબ ભેગા મળી અને કોઈ એક જ લક્ષણનું નિયમન કરતા હોય ત્યારે એને બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. હવે બહુજનીનિક વારસા સાથે કન્ફ્યુઝ કરે એવી એક બે બાબતો છે ને એ તમે જોઈ ગયા છો આગળ. લાઈક હું તમને કહું, બહુવૈકલ્પિક કારકો, જેની અને બહુજનીનિક વારસો એની વચ્ચે સેજ કન્ફ્યુઝન થાય એવું છે. પણ ત્યાં શું હતું? ત્યાં એક જનીનના એક કરતાં વધારે વિકલ્પો હતા કે જે કોઈ એક લક્ષણનું નિયમન કરતા હતા. ધ્યાનથી સમજો, જનીન એક જ હતું, એના એક કરતાં વધારે વિકલ્પો હતા કે જે કોઈ એક લક્ષણનું નિયમન કરે છે. જ્યારે અહીંયા જનીનોની સંખ્યા જ બે કરતાં વધારે છે. એટલે શું કીધું? બહુજનીનિક. એક હોય તો એક જનીન કહીએ, બે હોય તો દ્વિ કહીએ, પણ બે કરતાં વધારે હોય ત્યારે આપણે બહુ એવો શબ્દ વાપરીએ. તો અહીંયા શું કીધું? બહુજનીનિક વારસો શબ્દ વાપર્યો છે. તો પ્લિઓટ્રોપી એ પણ આની સાથે કન્ફ્યુઝ કરાવે એવી બાબત છે. ત્યાં શું હતું?
એક જીન એક કરતાં વધારે લક્ષણ. બહુ વૈકલ્પિક કારકોમાં એક જનીનના એક કરતાં વધારે વિકલ્પો એક લક્ષણનું નિયમન કરે. જ્યારે બહુજનીનિક વારસાની અંદર શું હશે તો બહુજનીનિક વારસામાં એક કરતાં વધારે જનીનો ભેગા મળી કોઈ એક લક્ષણનું નિયમન કરે છે. ચલો લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ સીધા એ ટોપિક પર પહેલાં હું તમને લઈ જાઉં કે ભાઈ આજે આપણે વાત કરવાના છીએ બહુજનીનિક વારસા પર. તો બહુજનીનિક વારસાની સમજૂતી લેવા માટે પહેલી જ સ્લાઇડની અંદર મેં એક ફોટોગ્રાફ છે એ મૂક્યો છે. આપણે ધ્યાનથી જોઈએ. મેં શું કીધું તો શરૂઆતમાં મેં તમને કીધું બહુજનીનિક વારસાનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને બહુજનીનિક વારસો એટલે શું તો બે કરતાં વધારે જનીન હોય જે એક લક્ષણનું નિયમન કરતા હોય. એક જ લક્ષણ. બરાબર. હવે આનું એક એક્ઝામ્પલ આપો આવા લક્ષણનું. માનવની ચામડીનો રંગ બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે. માનવની ચામડીનો રંગ બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે. બીજું બે કરતાં વધારે જનીનો ભેગા મળી એક લક્ષણનું નિયમન કરે છે. અને એ લક્ષણની અભિવ્યક્તિ પર અસર કોની થાય છે બહુજનીનિક વારસામાં તો એ જે વ્યક્તિ છે એના જનીન પ્રકારમાં પ્રભાવી જનીનો કેટલા છે એના આધારે એ વ્યક્તિના જનીન પ્રકારમાં પ્રભાવી જનીનો કેટલા છે એના આધારે એ જે લક્ષણની આપણે વાત કરીએ છીએ લક્ષણની અભિવ્યક્તિ છે એ થતી હોય. જુઓ અહીંયા આપણી સામે 6 એક્ઝામ્પલ છે, મતલબ 6 ફોટોગ્રાફ મૂકેલા છે. એમાં પહેલાની ચામડીનો રંગ જુઓ, બીજાની ચામડીનો રંગ જુઓ, ત્રીજાની ચામડીનો રંગ, ચોથાની, 5 અને 6. 6ની ચામડીનો રંગ તમને અલગ અલગ દેખાય છે. હવે લક્ષણ એક જ છે ચામડીનો રંગ, પણ ઈ ચામડીના રંગનું નિયમન કરતા જનીનો કેટલા છે? 3 જનીન છે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું. માનો પહેલું જીન છે કેપિટલ A, બીજું જીન છે કેપિટલ B, ત્રીજું જીન છે કેપિટલ C. હવે માનો આના વૈકલ્પિક સ્વરૂપો પણ હશે, મતલબ કેપિટલ A ના વૈકલ્પિક સ્વરૂપ હશે સ્મોલ a. ફરી વખત લખીએ આપણે. કેપિટલ A ના વૈકલ્પિક સ્વરૂપ શું હશે? સ્મોલ a. કેપિટલ B ના વૈકલ્પિક સ્વરૂપ સ્મોલ b. કેપિટલ C ના વૈકલ્પિક સ્વરૂપ સ્મોલ c. મતલબ આ વૈકલ્પિક સ્વરૂપો હશે જનીનના અને આ જનીનો છે. હવે માનો કેપિટલ લેટરમાં લખ્યા એ પ્રભાવી છે, સ્મોલ લેટરમાં લખ્યા એ પ્રચ્છન્ન છે. હવે માનો કોઈ એક વ્યક્તિનું આ એક વ્યક્તિનું માનો જનીન પ્રકાર છે. એની અંદર 3 જનીનો આવેલા છે, 3 જનીનની જોડ આવેલ છે. 3 જનીનો કેવા છે? 3 પ્રભાવી છે. મતલબ એની ચામડીનો રંગ કેવો થશે? એકદમ ઘેરો. મતલબ પહેલો નંબર જે છે ને એનો જનીન પ્રકારમાં તમામ જનીનો પ્રભાવી હશે. જો મેં ઉપર જ તમને કીધું કે લક્ષણની અભિવ્યક્તિનો આધાર એ વ્યક્તિના જનીન પ્રકારમાં રહેલા કેપિટલ જનીનની સંખ્યા પર છે. તો અહીંયા જનીન પ્રકારમાં તમામ જનીન છે એ પ્રભાવી છે. મતલબ એ વ્યક્તિની ચામડીનો રંગ સંપૂર્ણપણે ડાર્ક હશે. હવે માનો છેલ્લો જે વ્યક્તિ છે, એટલે આની વાત કરું છું, આ જે વ્યક્તિ છે એનો જનીન પ્રકારમાં આવેલા તમામ જનીન છે એની સ્મોલ છે. મતલબ તમામ જનીન પ્રચ્છન્ન છે. તો જ્યારે વ્યક્તિના જનીન પ્રકારમાં તમામ જનીન પ્રભાવી હોય ત્યારે એની ચામડીનો રંગ એકદમ ડાર્ક થશે. અને વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલા તમામ જનીન એ જો સ્મોલ હોય અથવા પ્રચ્છન્ન પ્રકારના હોય તો વ્યક્તિની ચામડીનો રંગ છે એ કેવો થશે? તો ભાઈ લાઇટ થશે, એકદમ આછો રંગ થતો હોય. મતલબ આપણે જેના માટે એકદમ સફેદ ચામડી કહીએ એવો સફેદ ચામડીનો રંગ ક્યારે થાય? એના જનીન પ્રકારમાં તમામ જનીન કેવા હોય? પ્રચ્છન્ન હોય. અને એક વ્યક્તિ એવો આપણે જોઈએ જેની ચામડીનો રંગ એકદમ ડાર્ક છે, એકદમ ઘેરો છે, તો એના જનીન પ્રકારમાં આવેલા તમામ જનીનો કેવા હશે? તો ભાઈ એના જનીન પ્રકારમાં આવેલા તમામ જનીનો છે એ કેપિટલ એટલે કે પ્રભાવી હશે. હવે માનો આની વાત કરીએ આપણે, આ જે વ્યક્તિ છે બરાબર, તો એ આના કરતાં મતલબ પહેલા આપણે નંબર આપી દઈએ, પહેલો, બીજો, ત્રીજો,
ચોથો, પાંચમો અને છઠ્ઠો. 6 વ્યક્તિઓ છે. હવે બીજો વ્યક્તિ છે એ પહેલા વ્યક્તિ કરતાં સેજ ઉજળો છે, આપણે એવું કહી શકીએ ને. પહેલો કમ્પ્લીટ ડાર્ક છે, બીજો એના કરતાં સેજ લાઇટ છે, ત્રીજો એના કરતાં પણ સેજ લાઇટ છે, ચોથો એના કરતાં પણ સેજ લાઇટ છે, પાંચમો એના કરતાં પણ લાઇટ છે, અને છઠ્ઠો એકદમ વ્હાઇટ છે. તો આ ક્રમમાં છે. હવે આટલા બધા વિકલ્પ કોઈ એક લક્ષણના કેમ છે? તો ભાઈ એ લક્ષણની અભિવ્યક્તિનું નિયમન એ વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલા જે પ્રભાવી જનીનો છે ને એના દ્વારા થાય. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે કોઈ એક વ્યક્તિ છે, એનો જનીન પ્રકાર છે કેપિટલ એ, પછી છે કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. તો અહીંયા પ્રભાવી જનીન આ જે પહેલો વ્યક્તિ છે એની કમ્પેરિઝનમાં બીજા વ્યક્તિની અંદર પ્રભાવી જનીનની સંખ્યા 2 ઓછી છે. મતલબ પહેલા વ્યક્તિ કરતાં બીજા વ્યક્તિનો ચામડીનો રંગ થોડોક લાઇટર થઈ જશે. હવે માનો ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો એનો જનીન પ્રકાર માનો કેપિટલ એ, પછી લખીએ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. આવો જનીન પ્રકાર છે. તો એ વ્યક્તિના જનીન પ્રકારમાં 3 પ્રભાવી છે અને 3 પ્રચ્છન્ન છે. તો આની કમ્પેરિઝનમાં આ વધારે લાઇટર હશે. તો મતલબ આપણે સમજવાનું શું છે અહીંયા પહેલી સ્લાઇડમાં હું તમને માત્ર શું સમજાવું છું? તો આટલી જ વસ્તુ સમજાવું છું કે બહુજનીનિક વારસો એટલે કોઈ એક લક્ષણનું નિયમન કરતાં 2 કરતાં વધારે જનીન હોય. બીજી અગત્યની બાબત એ કે એ જે લક્ષણ છે એ લક્ષણની અભિવ્યક્તિનો આધાર કોના પર હોય? તો એ લક્ષણની અભિવ્યક્તિનો આધાર એ જે વ્યક્તિ છે એના જનીન પ્રકારમાં કેટલા પ્રભાવી જનીનો આવેલા છે એની સંખ્યા પર હોય. જો તમામે તમામ પ્રભાવી જનીન તો ડાર્કર કલર, જો એક પ્રચ્છન્ન જનીન તો એના કરતાં સેજ લાઇટર કલર, જો 2 પ્રચ્છન્ન જનીન અને 4 પ્રભાવી જનીન તો એના કરતાં સેજ લાઇટર, 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન જનીન તો એના કરતાં પણ લાઇટર, 2 પ્રભાવી અને 4 પ્રચ્છન્ન તો એના કરતાં પણ લાઇટર, 1 પ્રભાવી અને 5 પ્રચ્છન્ન તો એના કરતાં સેજ લાઇટર, અને 6 પ્રચ્છન્ન તો સંપૂર્ણપણે વ્હાઇટ કલર છે એનો થઈ જતો હોય છે. તો આવું જે લક્ષણ હોય આવા લક્ષણને બહુજનીનિક વારસો તરીકે ઓળખવામાં આવે છે, અથવા આવા લક્ષણને બહુજનીનિક લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ શું છે? તો બહુજનીનિક વારસાના સારામાં સારા એક્ઝામ્પલ તમે આપી શકો. એક માનવની ઊંચાઈનું લક્ષણ, એક તમે આપી શકો માનવ ચામડીના રંગનું એક્ઝામ્પલ, એક તમે એક્ઝામ્પલ આપી શકો માનવની આંખનો રંગ, એનું એક્ઝામ્પલ આપી શકો. આ માનવની અંદર જોવા મળતા વિવિધ લક્ષણો છે જે બહુજનીનિક વારસો પ્રકારની આનુવંશિકતા ધરાવે છે, અથવા તો એને બહુજનીનિક વારસાના ઉદાહરણ કહી શકાય. હવે આવા જેટલા લક્ષણ હશે ને, મતલબ બહુજનીનિક વારસો ધરાવતા જેટલા લક્ષણ હશે ને એની અંદર લક્ષણની અભિવ્યક્તિની એક શ્રેણી હશે. માનો નોર્મલી મેન્ડલે જે રીતે કીધું હતું એ પ્રમાણે તમે વાત કરો તો કોઈ એક લક્ષણની અભિવ્યક્તિની 2 જ શક્યતાઓ હોય. ઉદાહરણ તરીકે હું વાત કરું વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણ, તો એની 2 જ અભિવ્યક્તિ હતી ને, કાં તો છોડ ઊંચો થાય અથવા તો છોડ નીચો થાય. મતલબ 2 જ શક્યતા, કાં તો ઊંચો છોડ ને કાં તો નીચો છોડ. એમાં વચ્ચેની કોઈ પરિસ્થિતિ ન હતી. પણ બહુજનીનિક વારસો જે લક્ષણ છે, જે લક્ષણ બહુજનીનિક વારસો ધરાવે છે એવા લક્ષણની અંદર તો ભાઈ જે લક્ષણની અભિવ્યક્તિ છે ને એમાં રેન્જ જોવા મળશે. માનો માનવમાં એવું નથી. માનવની અંદર તમે ક્યારે એવું સાંભળ્યું ચામડીના 2 જ રંગ હોય? ઉદાહરણ તરીકે એક કમ્પ્લીટલી ડાર્કર અને એક કમ્પ્લીટલી લાઇટર. નહીં, 2 જ લક્ષણ નથી. લક્ષણની અભિવ્યક્તિની 2 જ શક્યતાઓ નથી, પણ ડાર્કરથી સેજ લાઇટરે હોઈ શકે, એનાથી સેજ લાઇટરે હોઈ શકે, એનાથી સેજ લાઇટર પણ હોઈ શકે, એનાથી સેજ લાઇટર અને કમ્પ્લીટ વ્હાઇટ. મતલબ લક્ષણની અભિવ્યક્તિની તમને એક શ્રેણી જોવા મળશે. તો અહીંયા જ મેન્ડલ છે એ ખોટા સાબિત થઈ જશે. બરાબર. બીજી કઈ જગ્યાએ ખોટા સાબિત થાય? બીજા મેન્ડલ ખોટા સાબિત થાય છે. મેન્ડલે કીધું હતું એક લક્ષણનું નિયમન કરતું એક જીન હોય, તો અહીંયા તો એક લક્ષણનું નિયમન કરતા 2 કરતાં વધારે જનીનો આવેલા છે, તો ત્યાં પણ મેન્ડલ છે એ ખોટા સાબિત થાય. મતલબ બહુજનીનિક વારસો એ મેન્ડલના કાર્યનું વિચલન છે.
ચાલો, હવે મેં તમને આકૃતિમાં જે સમજાવ્યું એને આપણે થોડુંક થિયરી પોર્શનની અંદર જોઈએ. વળી પાછો એકાદી આકૃતિ લઈ અને હું તમને વાતને સમજાવીશ. ચલો આગળ વધીએ. તો આજે આપણે જે બાબતની ચર્ચા કરીએ છીએ ખરેખર શું છે, તો ભાઈ એ છે જનીન પારસ્પરિક અસર, ઇન્ટરેક્શન ઓફ જીન. મતલબ બહુજનીનિક વારસો એ ખરેખર શું છે, તો ભાઈ બહુજનીનિક વારસો એ પણ એક પ્રકારની જનીન પારસ્પરિક અસર જ છે. શું કામ જનીન પારસ્પરિક અસર? તો તમે જુઓ અહીંયા 3 જનીન છે અને ત્રણે જનીન એકબીજાની પારસ્પરિક ક્રિયા દ્વારા કોઈ એક લક્ષણનું નિયમન કરે છે. મતલબ તમે બહુજનીનિક વારસાને જનીન પારસ્પરિક અસરોમાં મૂકી શકો. ચાલો આપણે જેના પર મૂળ આજે વાત કરવાના છે એના પર આવીએ. તો આજે આપણે વાત કરવાના છીએ બહુજનીનિક વારસો. ચલો, બહુજનીનિક વારસો એટલે શું, પણ એ પહેલા મેન્ડલથી કઈ રીતે જુદું પડે છે એના સંદર્ભ વાત કરીએ. જો મેન્ડલ શું કહેતા હતા, તો ભાઈ મેન્ડલના મત મુજબ એક લક્ષણ એક જનીન કે કારક, મેન્ડલે જેને કારક કીધા હતા, હાલ આપણે એને જનીન કહીએ છીએ, કારક વડે નિયંત્રિત થાય છે. પરંતુ જનીન પારસ્પરિક અસરોમાં આનું પાલન થતું નથી. મતલબ જનીન પારસ્પરિક અસર એ મેન્ડલના કાર્યનું વિચલન છે. અને એક જનીન પારસ્પરિક ક્રિયાનું એક એક્ઝામ્પલ શું છે, તો ભાઈ જનીન પારસ્પરિક ક્રિયાનું એક એક્ઝામ્પલ છે બહુજનીનિક વારસો. ચલો એની વ્યાખ્યા જોઈએ. ઇમ્પોર્ટન્ટ બહુજનીનિક વારસો યાદ રાખવાનું છે. બહુજનીનિક વારસો એટલે શું? IMP છે. હવે બહુજનીનિક વારસો એટલે કે એક લક્ષણનું નિયમન કરતા એક કરતાં વધારે જનીન આવેલા હોય, અથવા તો એક લક્ષણનું નિયમન એક કરતાં વધારે જનીન વડે થતું હોય ત્યારે આપણે આમ તો અહીંયા એક કરતાની જગ્યાએ બે કરતા એવો શબ્દ લાગશે કે કોઈ એક લક્ષણનું નિયમન બે કરતાં વધારે જનીન વડે થતું હોય તો ત્યારે એને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. બીજી અગત્યની બાબત બહુજનીનિક વારસાના સંદર્ભમાં શું છે, જો એક તો મેં તમને કહી દીધી, એક બહુજનીનિક વારસાની અગત્યતા શું, તો કોઈ અહીં એક લક્ષણનું નિયમન બે કરતાં વધારે જનીન વડે થતું હોય. બીજી અગત્યની બાબત એ છે કે અહીં લક્ષણની અભિવ્યક્તિના જનીન પ્રકારમાં પ્રભાવી જનીનની સંખ્યા પર આધારિત છે. મતલબ કોઈ લક્ષણની અભિવ્યક્તિ, હમણાં મેં આગળ એક્ઝામ્પલમાં તમને સમજાવ્યું ને કે ચામડીનો રંગ વ્યક્તિનો કેવો થવો, મતલબ ચામડીના રંગનું જે લક્ષણ છે એની અભિવ્યક્તિ કઈ માત્રામાં થશે એટલે અથવા તો કેવી રીતે થશે એનો આધાર કઈ બાબત પર છે, તો ભાઈ એ વ્યક્તિના જનીન પ્રકારની અંદર કેટલા પ્રભાવી જીન આવેલા છે. કેમ કે એ એક લક્ષણનું નિયમન કરતા જીન કેટલા છે? 3. મતલબ 3 જોડી જીન આવેલા હશે. એ 3 જોડી જીન એટલે 6 જીનની અંદરથી પ્રભાવી જનીનની સંખ્યા કેટલી છે એના આધારે એ વ્યક્તિની ચામડીનો રંગ છે એ નક્કી થતો હોય છે. ચલો આપણે આગળ જોઈએ કે આના એક્ઝામ્પલ શું છે, તો ભાઈ એક માનવ ચામડીનો રંગ, બીજું માનવની ઊંચાઈ, ત્રીજું માનવ આંખનો રંગ અથવા આંખની કીકીનો રંગ, આપણે અહીંયા લખ્યું છે માનવ આંખનો રંગ, અને વનસ્પતિમાં એક એનું એક્ઝામ્પલ છે ઘઉંના દાણાનો રંગ. ઇમ્પોર્ટન્ટ. બે વૈજ્ઞાનિક હતા, નિકોલસન અને એહાલે. આપણે એની વાત આગળ કરશું. સોરી, નિકોલસન નહીં, નિલ્સન. બરાબર, નિલ્સન અને એહાલે. નિલ્સન એન્ડ એહાલે નામના બે વૈજ્ઞાનિકે બહુજનીનિક વારસાનો અભ્યાસ વનસ્પતિની અંદર કર્યો હતો. અને કઈ વનસ્પતિ? તો ભાઈ ઘઉંની અંદર એના દાણાના રંગ માટે બહુજનીનિક વારસાનો અભ્યાસ છે એણે કર્યો હતો. ચલો આગળ વાત કરીએ આ સંદર્ભની અંદર. તો આપણે અહીંયા ઉપર જે ચાર પાંચ એક્ઝામ્પલની વાત કરીને એમાંથી એકાદ બે એક્ઝામ્પલ લઈ અને આજે બહુજનીનિક વારસાને સમજવાના છીએ. ચલો શું કહીએ, જો માનવ ચામડીનો રંગ પ્રથમ વખત, માનવ ચામડીનો રંગ શેનું એક્ઝામ્પલ છે? બહુજનીનિક વારસાનું. તો બહુજનીનિક વારસાનો અભ્યાસ માનવ ચામડીના રંગ સાથે પ્રથમ વખત કોણે કર્યો? તો વૈજ્ઞાનિકનું નામ IMP, ઇમ્પોર્ટન્ટ, CV ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. મતલબ માનવ ચામડીના રંગનું બહુજનીનિક વારસાના એક ઉદાહરણ તરીકે અભ્યાસ સૌ પ્રથમ વખત કોણે કર્યો હતો? CV ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. જ્યારે વનસ્પતિમાં બહુજનીનિક વારસાનો અભ્યાસ, જ્યારે વનસ્પતિમાં આવો અભ્યાસ એટલે કે બહુજનીનિક વારસાનો અભ્યાસ નેલ્સન અને એહાલે નામના વૈજ્ઞાનિકે
ઘઉંના દાણા, વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ? ઘઉં. એના દાણાના રંગ માટે બહુજનીનિક વારસાનો અભ્યાસ કર્યો. તો વૈજ્ઞાનિકના નામ ઇમ્પોર્ટન્ટ. CV ડેવનપોર્ટે બહુજનીનિક વારસામાં કયા એક્ઝામ્પલ સાથે વાત કરી હતી, અને નિલ્સન અને એહાલેએ કયા એક્ઝામ્પલ સાથે બહુજનીનિક વારસાની સમજૂતી છે એ આપી હતી. તો ઇમ્પોર્ટન્ટ બાબત છે, બંને વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે મારે. ચલો એનાથી આગળ વધીએ કે તેણે જણાવ્યું કે લક્ષણની અભિવ્યક્તિનો આધાર જનીન પ્રકારમાં હાજર પ્રભાવી જનીનની સંખ્યા પર છે. ખાસ ધ્યાન આપજો, બહુજનીનિક વારસામાં લક્ષણની અભિવ્યક્તિનો આધાર મતલબ ઈ લક્ષણ કેટલી માત્રામાં અભિવ્યક્ત થશે, ઈ લક્ષણ કેટલી માત્રામાં અભિવ્યક્ત થશે. 100% ઈ લક્ષણની અભિવ્યક્તિ હશે, 50% ઈ લક્ષણની અભિવ્યક્તિ હશે, કે 10% લક્ષણની અભિવ્યક્તિ હશે, કે 0% લક્ષણની અભિવ્યક્તિ હશે. મતલબ ઈ લક્ષણની અભિવ્યક્તિનો આધાર, ઈ લક્ષણની અભિવ્યક્તિનો આધાર કોના પર છે? તો ભાઈ ઈ વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલ પ્રભાવી જનીનની સંખ્યા પર. આગળ હમણાં એક્ઝામ્પલ લઈને, ચલો અહીંયા થિયરીમાં જ કીધું છે તો ત્યાં પણ અને આગળ એક્ઝામ્પલ સાથે પણ સમજાવું એ બાબતને, બરાબર? કન્ફ્યુઝ થવાનું નથી. જો પ્રભાવી જનીનની સંખ્યા પર એનો આધાર છે. હવે જુઓ, અહીંયા અમે એક જનીન પ્રકાર લીધો છે. માનો કે જનીન પ્રકાર છે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. મતલબ 3 જોડ જનીન છે, કેમ કે આપણે ઉપર કીધું 2 કરતાં વધારે જનીનો, અને જનીનો હંમેશા જોડમાં હોય, એટલે 2 કરતાં વધારે એટલે 3. તો 3 જોડ જનીન પ્રકારમાં છે, અને એ 3 જોડ જનીન કેવા છે? 3 ને કેપિટલ લેટરમાં લખ્યા, મતલબ બધા જ પ્રભાવી છે. કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિની ચામડીનો રંગ એકદમ ઘેરો, પ્યોર ડાર્ક, એકદમ ઘેરો હોય છે. આગળ એક્ઝામ્પલ સાથે સમજાવીશ, પણ યાદ રાખજો કે ચામડીનો રંગ એકદમ ઘેરો કયા પ્રકારનો જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિમાં હશે. મતલબ વ્યક્તિ કેવો જનીન પ્રકાર ધરાવતું હોય તો એની ચામડીનો રંગ કમ્પ્લીટલી ડાર્ક હોય, બરાબર? ચલો ચામડીના રંગની અંદર એક રેન્જ નક્કી કરીએ. પહેલા જનીન પ્રકારવાળી વાત સમજી લઈએ, પછી આગળ જઈએ. માનો કે બધા જ પ્રભાવી જનીન છે તો એ વ્યક્તિના ચામડીનો રંગ એકદમ ઘેરો થશે. હવે માની લ્યો કે કોઈ એક વ્યક્તિના જનીન પ્રકારમાં કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c જનીન પ્રકાર આવેલો છે. તો આવી વ્યક્તિની અંદર પ્રભાવી જનીનની સંખ્યા કેટલી? તો ભાઈ પ્રભાવી જનીનની સંખ્યા 0, મતલબ એક પણ પ્રભાવી જનીન નથી. તો આવી જે વ્યક્તિ હશે એની ચામડીનો રંગ એકદમ ઉજળો, એટલે કે પ્યોર વ્હાઇટ કલર હશે. પ્યોર વ્હાઇટ કલર એટલે ચામડીના સંદર્ભમાં આપણે કોને પ્યોર વ્હાઇટ કલર કહીએ એ આપણે મગજમાં રાખવાનું છે. હમણાં પાછળ એકાદ ફોટોગ્રાફ મેં આ સંદર્ભનો મૂક્યો છે તો એની અંદર પાછો વાત કરીશ. પણ પ્યોર વ્હાઇટ એટલે આપણે જેને ચૂના જેવો વ્હાઇટ કહીએ તો એ સંદર્ભમાં વ્હાઇટ નથી ગણો. ચામડીના રંગ સંદર્ભમાં આપણે કહીએ ને ફોરેનર્સ, એકદમ કમ્પ્લીટલી વ્હાઇટ, અથવા તો એના કરતાં પણ વ્હાઇટ, જેને આલ્બિનોઝ કહેવામાં આવે. આલ્બિનો એટલે અવર્ણતા. આગળ મેં તમને સમજાવ્યું હતું, અવર્ણતા એટલે એકદમ વ્યક્તિનો શરીરનો રંગ કેવો થઈ જતો હોય? સફેદ થઈ જતો હોય. તો પ્યોર વ્હાઇટ ક્યારે થાય? તો ભાઈ એના જનીન પ્રકારમાં તમામ જનીન કેવા હોય? સ્મોલ પ્રકારના, એટલે પ્રચ્છન્ન પ્રકારના હોય. તો એવી વ્યક્તિનો ચામડીનો રંગ કેવો થઈ જશે? એકદમ ઉજળો, એટલે કે પ્યોર વ્હાઇટ થશે. હવે માનો કે કોઈ એક વ્યક્તિનો જનીન પ્રકાર છે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b અને કેપિટલ C, સ્મોલ c. તો જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિની ચામડીનો રંગ મધ્યમ થશે. હવે શું કામ મધ્યમ? તો એ પહેલો હતો એની અંદર 6 પ્રભાવી હતા, બીજાની અંદર 0 પ્રભાવી છે, અને મધ્યમાં છે 3 પ્રભાવી. જો મધ્યમ મેં કીધું એની અંદર પ્રભાવી જનીનની સંખ્યા જો કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, કેમ કે બાકીના 3 તો સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c છે. તો મતલબ એની અંદર પ્રભાવી જીનની સંખ્યા 3 છે. તો માનો આની અંદર લક્ષણ 100% અભિવ્યક્ત થાય છે, તો આની અંદર 50% અભિવ્યક્ત થશે, અને આની અંદર એ લક્ષણ છે એ અભિવ્યક્ત થતું નથી. આની અંદર લક્ષણ અભિવ્યક્ત નથી થતું, મતલબ ચામડીનો રંગ આવતો નથી, પરિણામે એ વ્યક્તિ સફેદ રંગનો એકદમ દેખાય છે. જ્યારે આની અંદર 50% રંગ આવે છે, આની અંદર 50% રંગ આવે છે, મતલબ એ વ્યક્તિ કેવો દેખાશે? તો ભાઈ એને મધ્યમ. એના માટે શબ્દ યાદ રાખજો, એને મોલેટોઝ કહેવામાં આવે. મતલબ પ્યોર ડાર્ક અને પ્યોર લાઇટ
પ્યોર ડાર્ક અને પ્યોર વ્હાઇટ જે વ્યક્તિ હોય એના મિશ્રણથી બનતું જે જનીન સંયોજન હોય એને મોલેટોઝ તરીકે ઓળખવામાં આવે. મતલબ એમાં કોણ આવે તો એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને એ અમેરિકાના જે તે સમયના જે રાષ્ટ્રપતિ હતા બરાક ઓબામા. એ મોલેટોઝનું બેસ્ટ એક્ઝામ્પલ છે, કેમ કે એના ફાધર જે હતા એ કમ્પ્લીટલી કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી કેપિટલ સી જનીન પ્રકાર ધરાવતા, એટલે પ્યોર ડાર્ક હતા. જ્યારે એની મધર છે એ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી જનીન પ્રકાર એટલે પ્યોર વ્હાઇટ હતા. અને એના સંયોજનથી બનેલ સંતાન એટલે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી, એટલે એને આપણે મધ્યમ ચામડીનો રંગ ધરાવતા મોલેટોઝ તરીકે ઓળખાવીએ છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી આપણે ચલો ફરી એક ઇમેજ છે એ આપણે રાખી છે જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે બાબતને સમજી શકીએ. તો જુઓ, તમારી સામે 7 ઇમેજીસ છે, બરાબર. હવે અહીંયાથી જુઓ, આ છે ને એક્સ્ટ્રીમ છે, એટલે સંપૂર્ણપણે જેમાં લક્ષણ છે એ અભિવ્યક્ત થયું છે, અને અહીંયા હચોડું લક્ષણ છે એ અભિવ્યક્ત નથી થયું. આવી ગણતરી કરો ને. અથવા આને હું 3 રેન્જમાં ડિવાઈડ કરી નાખું. માનો કે આ જે છે એ આફ્રિકન વ્યક્તિ છે, આફ્રિકન, બરાબર. આ માનો કોઈ એક વેસ્ટર્ન કન્ટ્રી આપણે કહીએ, લાઈક યુરોપિયન છે, યુરોપિયન વ્યક્તિ છે. તો આપણે ક્યાંક આમાં છે ને વચ્ચે હશું, અહીંયા લાઈક ઇન્ડિયન. જો આપણા બધાનો જે ચામડીનો રંગ છે ને એને કહેવાય ઘઉં વર્ણ, એટલે મધ્યમ જે હતો એ, બરાબર. હવે કમ્પ્લીટલી આજ મતલબ બધા ઇન્ડિયનની અંદર આ જ પ્રકારનો ઘઉં વર્ણ હોય એવું જરૂરી નથી, પણ ઘણાની અંદર ઘઉં વર્ણથી સેજ ડાર્ક તરફ આગળ વધતા હોય, ઘણાની અંદર ઘઉં વર્ણથી સેજ લાઇટ તરફ આગળ વધતા હોય. મતલબ જેમાં ડાર્ક તરફ આગળ વધો તો એવા ઘણા ઇન્ડિયનની અંદર મોલેટોઝથી અથવા મધ્યમ જે છે એનાથી સેજ ડાર્કર કલર જોવા મળે, અને ઘણાની અંદર જો એનાથી આ તરફ આગળ વધે તો એની અંદર મોલેટોઝ કરતાં થોડોક લાઇટર કલર એ વ્યક્તિ છે એ થોડોક ઉજળો અથવા વ્હાઇટ દેખાશે. હવે આવું થવા પાછળનું રીઝન શું છે? તો આપણે જોઈએ, આવું થવા પાછળનું રીઝન એનો જનીન પ્રકાર છે. કઈ રીતે સમજો કે જે આફ્રિકન વ્યક્તિ છે એનો જનીન પ્રકાર છે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી કેપિટલ, બધા કેપિટલ એટલે બધા પ્રભાવી. અહીંયા જુઓ, સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી બધા પ્રછન, એટલે આ છે એ વ્યક્તિ કમ્પ્લીટલી વ્હાઇટ, પ્યોર વ્હાઇટ, આ છે એ પ્યોર ડાર્ક, બરાબર. હવે માનો આમાંથી એક બે ઘટાડતા જઈએ, મતલબ આ જે સેકન્ડ નંબર પર છે ને એનો જનીન પ્રકાર હું અહીંયા લખું તો સેકન્ડ નંબર પર આપણે આવી રીતે લખીએ કે ભાઈ કેપિટલ એ, પછી લખીએ કેપિટલ બી, કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી. મતલબ આની અંદર 6 પ્રભાવી હતા, જ્યારે અહીંયા કેટલા છે? 5 પ્રભાવી છે ને 1 પ્રચ્છન્ન છે. મતલબ આ જેનું જનીન પ્રકાર છે ને એ વ્યક્તિનો ચામડીનો રંગ આ જે પહેલો જનીન પ્રકાર છે ને એના કરતાં થોડોક વ્હાઇટ હશે. હવેનો ત્રીજા નંબર પર આવીએ તો એનો જનીન પ્રકાર આવો હશે, કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી. મતલબ આ જે બીજો વ્યક્તિ છે ને એના કરતાં સેજ ચામડીનો રંગ લાઇટર કોનો હશે? તો આ વ્યક્તિનો. પછી ચોથા વ્યક્તિનું જનીન પ્રકાર લખો તો કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી. તો આ વ્યક્તિનો જનીન પ્રકાર ત્રીજા કરતાં પણ થોડોક કેવો હશે? તો ભાઈ ત્રીજા કરતાં પણ થોડોક લાઇટર હશે. પછી જેમ જેમ આ તરફ જતા જશો એમ લાઇટર થતો જશે. મતલબ જો ચોથા પછી 5મા વ્યક્તિની વાત કરીએ તો 5મા વ્યક્તિમાં શું હશે? કેપિટલ એ સ્મોલ એ, ફરી વખત જોજો શું કહીએ છીએ, કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી. મતલબ અહીંયા કેપિટલ જીન કેટલા હતા? 3, જ્યારે અહીંયા કેટલા થઈ ગયા? 2 જ થઈ ગયા. મતલબ આના કરતાં આનો બોડીનો કલર થોડોક હજી લાઇટર હશે. એનાથી આ બાજુ આવો તો એનો જનીન પ્રકાર શું હશે? તો ભાઈ કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી. મતલબ આની અંદર 2 પ્રભાવી જીન હતા, અહીંયા થઈ ગયો 1,
એટલે આનો બોડી કલર છે એ આના કરતાં પણ થોડોક લાઇટર હશે. અને છેલ્લાને તમે જુઓ તો છેલ્લામાં એક પણ પ્રભાવી નથી, એટલે એનો બોડી કલર કમ્પ્લીટલી પ્યોર વ્હાઇટ હશે. મતલબ આ દરેકની અંદર જનીન અભિવ્યક્ત કેટલી માત્રામાં થશે એનો આધાર કોના પર છે? તો ભાઈ એ વ્યક્તિના જનીન પ્રકારમાં પ્રભાવી જનીનની સંખ્યા કેટલી છે એના પર છે. તો હવે વસ્તુ આપણા મગજની અંદર ક્લિયર થઈ જતી હોવી જોઈએ કે ભાઈ એક તો કોઈ એક લક્ષણનું નિયમન 2 કરતાં વધારે જનીન કરતા હોય અને લક્ષણની અભિવ્યક્તિનો આધાર એ વ્યક્તિના જનીન પ્રકારમાં કેટલા પ્રભાવી જનીન છે એના પર હોય. જો બધા જ પ્રભાવી તો લક્ષણ 100% અભિવ્યક્ત થશે, બધા પ્રછન્ન તો એ લક્ષણ અભિવ્યક્ત થશે નહીં, અડધા પ્રભાવી અને અડધા પ્રછન્ન તો એ લક્ષણ છે એ મધ્યમ રીતે અભિવ્યક્ત થશે. તો આખી આ પ્રકારના બહુજનીનિક વારસાના લક્ષણમાં આખી એક રેન્જ છે, શ્રેણી છે એ રચાતી હોય. મતલબ કોઈ એક લક્ષણની જેમ 2 જ કમ્પ્લીટ શક્યતા હોય, ફિક્સ શક્યતા હોય એવું નહીં. બહુજનીનિક વારસાના લક્ષણની એક આખી શ્રેણી, એક રેન્જ છે એ રચાતી હોય છે. તો ચલો હવે આપણને બહુજનીનિક વારસાના એક્ઝામ્પલ તરીકે માનવ ચામડીનો રંગ સમજાઈ ગયો હશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચલો, માનવની ઊંચાઈનું લક્ષણ, બરાબર, આ પણ બહુજનીનિક વારસાનું લક્ષણ છે. ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમારી સામે જે સ્લાઇડ છે ને એમાં તમે બહુ ક્લિયર કટ જોઈ શકો છો કે ભાઈ વ્યક્તિ આ બાજુથી આ જે પહેલો છે એની હાઇટ અને અહીંયા જે પહેલો છે એની હાઇટ, એ બેયની હાઇટ વચ્ચે બહુ ડિફરન્સ છે, બરાબર. મતલબ આપણે એવી વાત કરીએ કે ભાઈ અહીંયાથી જોતા જઈએ તો આ વ્યક્તિની અંદર બધા જ પ્રભાવી જીન છે. મધ્યમાં ક્યાંક તમે આવો એટલે એની અંદર અડધા પ્રભાવી અને અડધા પ્રછન્ન જીન હશે, અને છેલ્લે આવો એટલે એની અંદર એક પણ પ્રભાવી જીન હશે નહીં, બધા જ પ્રછન્ન જીન હશે. જેની અંદર બધા જ પ્રછન્ન જીન હશે એની હાઇટ ઓછી હશે, જેમાં બધા પ્રભાવી જીન હશે એની હાઇટ વધારે હશે, પણ જેમાં મધ્યમ હશે, જો મોટે ભાગે તમે જુઓ ને તો મધ્યમ હાઇટવાળા લોકો વધારે હશે. મધ્યમ હાઇટવાળા લોકો છે એ વધારે હશે, કેમ કે મધ્યમ જનીન પ્રકાર હોવાની શક્યતાઓ વધારે છે. જેમ કે એક્સ્ટ્રીમ એટલે બંને છેડાના, મતલબ બધા જ પ્રભાવી જનીન ધરાવતા ઓછા હશે, બધા જ પ્રછન્ન જનીન ધરાવતા જનીન પ્રકાર ઓછા હશે. મધ્યમ એટલે કે જેની અંદર 3 પ્રભાવી અને 3 પ્રછન્ન હોય, અથવા તો 4 પ્રભાવી અને 2 પ્રછન્ન હોય, અથવા તો 4 પ્રછન્ન અને 2 પ્રભાવી હોય. તો આવા જે મધ્યમ જનીન પ્રકારો છે ને એવો જનીન પ્રકાર ધરાવતા વ્યક્તિઓ છે એ વધારે હોય. એટલા માટે જો આ લક્ષણની અભિવ્યક્તિમાં તમને માત્ર 2 શક્યતાઓ નથી મળતી, પણ આખી લક્ષણની અભિવ્યક્તિની એક તમને રેન્જ જોવા મળે છે. કેમ કે મોસ્ટ હાઇટેડ વ્યક્તિથી એકદમ લોએસ્ટ હાઇટેડ વ્યક્તિની એક રેન્જ છે એ તમને જોવા મળે છે. મતલબ અહીંયા પણ આ પ્રકારે હશે કે ભાઈ કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C, કેપિટલ D, કેપિટલ D. એક્ઝામ્પલ તરીકે વાત કરું છું. આ જ જીન છે એ માનવ હાઇટનું જે લક્ષણ છે એનું નિયમન કરે છે એવું નથી. તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ લઉં છું. તો બધા જ કેપિટલ E કોનો જનીન પ્રકાર હશે? આ ભાઈનો હશે. અને હવે એમ લખું સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c, સ્મોલ d, સ્મોલ b, તો ઈ કોનો જનીન પ્રકાર હશે? તો આ બેનનો જનીન પ્રકાર હશે. અને આ બાકી બધામાં શું હશે? તો બાકી બધાની અંદર મધ્યમ પ્રકારનો જનીન પ્રકાર હશે, જેથી કરીને એની હાઇટ છે એ કેવી છે? મીડિયમ છે. માનો એક્સ્ટ્રીમ હાઇટની વાત કરું તો 6 ફૂટ, લોએસ્ટ હાઇટની વાત કરું તો 4 ફૂટ. તો મોટે ભાગે તમે પણ તમારી આસપાસ જોશો ને તો તમને 5 ફૂટ, 5.3 ફૂટ, 5.4 ફૂટ, 5.5 ફૂટ, 5.6 ફૂટ આવી હાઇટ છે એ વધારે વ્યક્તિમાં જોવા મળશે. 6 ફૂટ, 6.5 ફૂટ, 7 ફૂટ આવા લોકો બહુ ઓછા હશે. અને 4 ફૂટ, 3 ફૂટ, 2 ફૂટ, 2.5 ફૂટ આવા લોકો પણ ખૂબ ઓછા હશે. એટલે એક્સ્ટ્રીમ છે ને એ આની અંદર ઓછા હોય, મધ્યમ જનીન પ્રકાર ધરાવતા વ્યક્તિઓ વધારે હોય છે. ઓકે, આના પછી હજી એક બહુજનીનિક વારસાનું લક્ષણ છે એ માનવની અંદર જોવા મળે છે, માનવ આંખનો રંગ. માનવ આંખના રંગના લક્ષણને સમજો. જુઓ તો અહીંયાથી તમે જુઓ તો અહીંયા આંખનો રંગ છે એકદમ ડાર્કર છે, એનાથી આગળ આવો એટલે અહીંયા સેજ લાઇટર છે, અહીંયા એના કરતાં થોડોક લાઇટર છે, ત્યાર પછી જુઓ એના કરતાં થોડોક લાઇટર છે, એના કરતાં સેજ લાઇટર, એનાથી લાઇટર,
ઉપર આવતા જુઓ ગ્રીનિશ કલર થઈ ગયો, જે બ્રાઉન કલરની આંખ હતી ગ્રીનિશ કલરની થઈ ગઈ, છેલ્લે આવતા આવતા સેજ વ્હાઇટિશ કલર પણ આંખની અંદર આવી ગયા. મતલબ કોઈ એક લક્ષણ, આંખનો રંગ, આ એક લક્ષણનું વેરિએશન તમે જુઓ. નોર્મલ જીન હોય, બહુજનીનિક વારસો ન ધરાવતું હોય, નોર્મલ જીન હોય તો એમાં બે જ શક્યતા હોય, કાં તો આંખનો રંગ બ્રાઉન થાય ને કાં તો આંખનો રંગ છે એ બ્લેક થાય. પણ અહીંયા તો બ્રાઉન છે, લાઇટ બ્રાઉન, એનાથી લાઇટ બ્રાઉન, એનાથી લાઇટ બ્રાઉન, એનાથી લાઇટ બ્રાઉન, એનાથી લાઇટ બ્રાઉન, ગ્રીન, લાઇટ ગ્રીન, આ બધા જ શેડ છે એ આંખના રંગમાં જોવા મળે છે. મતલબ આંખના રંગની અંદર એ સેમ વસ્તુ છે કે કોઈ એક વ્યક્તિની અંદર કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી છે તો ડાર્કર આંખ હશે, અને જેની અંદર સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ સી છે એની આંખ લાઇટર હશે. બરાબર. અને બાકી બધા વચ્ચે જેમ જેમ આવતા જશે એમ કે ભાઈ એક કેપિટલ ઘટી જાય ને એની જગ્યાએ સ્મોલ આવી જાય, બીજું કેપિટલ ઘટી જાય સ્મોલ આવી જાય, ત્રીજું કેપિટલ ઘટી જાય સ્મોલ આવી જાય, ચોથું કેપિટલ ઘટી જાય સ્મોલ આવી જાય, પાંચમું કેપિટલ ઘટી જાય સ્મોલ આવી જાય, છઠ્ઠું કેપિટલ ઘટી જાય સ્મોલ આવી જાય. મતલબ જેમ જેમ તમે એક એક કેપિટલ જીન ઘટાડતા જાઓ એમ લક્ષણ છે એની અભિવ્યક્તિ થોડીક ઓછી થતી જાય, પરિણામે રંગ છે એ લાઇટર છે એ થતો જતો હોય છે. તો આ એક્ઝામ્પલ સાથે તમે બહુજનીનિક વારસાને માનવની અંદર સમજાવી શકો. ચલો, હવે બહુજનીનિક વારસા માટે આટલું મેં તમને સમજાવ્યું. હવે બહુજનીનિક વારસા માટે આપણું જે પુસ્તક છે, પ્રિય પુસ્તક, એ શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એનસીઆરટી પ્રમાણે શું છે તો ભાઈ મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે એ લક્ષણોને વર્ણવ્યા છે કે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે છે. જેમ કે પુષ્પનો રંગ, તો એની બે જ અભિવ્યક્તિ હોય, કાં તો પુષ્પનો રંગ જાંબલી હોય ને કાં તો સફેદ હોય છે. પરંતુ જો તમે તમારી આસપાસ જોશો તો તમને ત્યાં ઘણી લાક્ષણિકતાઓ જોવા મળશે. મતલબ તમારી આસપાસ તમને એવા લક્ષણો પણ જોવા મળશે જેની અંદર ઘણી બધી શક્યતાઓ હોય, આવી લાક્ષણિકતાઓ પણ તમને જોવા મળશે જે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકમાં ફેલાયેલી છે. જે એમની ક્રિયામાં આટલી બધી ભિન્ન નથી. મતલબ માનવ ચામડીનો રંગ, તો ચામડીનો રંગ એકબીજા વ્યક્તિની અંદર કમ્પ્લીટલી જુદો જુદો ના હોય, એની અંદર થોડું ઘણું ભિન્નતા હોય. અને બીજી બાબત શું કીધી, સમગ્ર ઘટકોમાં ફેલાયેલું. માનવ ચામડીનો રંગ સમગ્ર ઘટક એટલે સમગ્ર વસ્તીની અંદર ફેલાયેલો હોય. જો આવા એક્ઝામ્પલ પણ આપ્યા છે. શું આપ્યા છે એના એક્ઝામ્પલ જુઓ. એના ઉદાહરણો શું આપી શકાય તો એના એક્ઝામ્પલમાં એક માનવોમાં માત્ર ઊંચા અથવા તો નીચા લોકો એવા બે અલગ અલગ વિકલ્પો જ ન હોય, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય. મેં હમણાં તમને એક એક્ઝામ્પલ સમજાવ્યું કે માનવમાં ઊંચાઈના લક્ષણ માટે માત્ર ને માત્ર બે જ વિકલ્પ, એટલે એક ઊંચા અને એક નીચા નથી હોતા, પણ ત્યાં લક્ષણની અભિવ્યક્તિની એક શ્રેણી હોય કે ઊંચા, એનાથી સેજ નીચા, 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 એમ કન્ટિન્યુઅસ ચાલતું જાય. કેમ તો ભાઈ પ્રભાવી જનીનની સંખ્યા જેમ જેમ ઘટતી જાય એમ એમ ઊંચાઈનું જે લક્ષણ હતું એ પણ કેવું થતું જાય, ડાઉન 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 છે એ થતું જતું હોય છે. માનો આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે, અને તેથી જ તેને બહુજનીનિક લક્ષણો કહેવાય છે. તેથી જ આવા જે લક્ષણો હોય ને એને બહુજનીનિક એટલે બહુ એટલે ઘણા બધા જનીનો વડે જે લક્ષણોનું નિયંત્રણ થાય એને બહુજનીનિક લક્ષણો કહેવાય. અને આવા બહુજનીનિક લક્ષણોનો જે વારસો હોય ને એને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે. ચલો આગળ એનસીઆરટી હજી આના વિશે શું કહે છે એની વાત કરીએ. ચલો, તો બહુજનીનિક જે વારસો છે એના સંદર્ભમાં વાત કરીએ તો એના જે જનીનો છે, મતલબ એ જે લક્ષણો હતા એને બહુજનીનિક લક્ષણો કીધા. એનું નિયમન કરતા જે જનીનો છે એને બહુવિધ જનીનો કહેવાય. અને જે વારસો છે એને બહુજનીનિક વારસો સાથે સંકળાયેલ હોવા ઉપરાંત, જો હવે એક બીજી ખૂબ જ અગત્યની બાબત આવે છે કે આવા જેટલા બહુજનીનિક વારસો ધરાવતા લક્ષણો છે ને એ લક્ષણની અભિવ્યક્તિ ઉપર એક અસર કોની થાય છે,
એક અસર થાય છે એ વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલ કેપિટલ જનીનની એટલે કે પ્રભાવી જનીનની સંખ્યાની અસર થાય છે. અને બીજી એના પર કોની અસર થાય છે? તો કોઈ પર્યાવરણીય પરિબળોની અસર પણ થાય છે. આવા જેટલા લક્ષણો હશે એ લક્ષણની અભિવ્યક્તિ પર બે બાબતોની અસર થાય. એક બાબત તો ઉપર આપણે સ્પષ્ટ કરી, કઈ બાબત? તો ભાઈ વ્યક્તિના જનીન પ્રકારમાં પ્રભાવી જનીનની સંખ્યા કેટલી છે એના આધારે આવા લક્ષણ છે એ વ્યક્તિની અંદર અભિવ્યક્ત થતા હોય. પણ આ લક્ષણની અભિવ્યક્તિને બીજી કઈ બાબત અસર કરે છે? પર્યાવરણીય પરિબળોનો પ્રભાવ. સાંભળો, માનો કે માનવ ત્વચાનો રંગ આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હવે સમજો કે એક વસ્તુ એવી છે કે આફ્રિકન લોકો છે, તો ભાઈ એ લોકો ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ જોઈએ તો કમ્પેરેટિવલી આપણા કરતાં કેવી છે? થોડીક વધારે ગરમ છે, બરાબર. તો એક તો એની પર્યાવરણીય પરિસ્થિતિ વધારે ગરમ છે. બીજી બાબત, એની પાસે એનો જે જનીન પ્રકાર છે એની અંદર તમામ જનીનો પ્રભાવી પ્રકારના છે. તો એ લોકોની સ્કિનનો કલર કેવો થઈ જાય છે? એકદમ ડાર્કર થઈ જાય છે. આપણે અહીંયા આવીએ તો આપણો જનીન પ્રકાર છે એની અંદર 3 પ્રભાવી જનીન ને 3 પ્રચ્છન્ન જનીન છે. અને આપણી અહીંની પર્યાવરણીય પરિસ્થિતિ કેવી છે? ત્યાં કરતાં થોડીક નોર્મલ છે. મતલબ આપણો સ્કિન કલર કેવો થઈ જાય? ઘઉંવર્ણ, અથવા જેને મોલેટોઝ સ્કિન કલર કહેવામાં આવે છે એવો થઈ જશે. અને આપણાથી જેમ જેમ આપણે વેસ્ટર્ન કન્ટ્રી તરફ જતા જઈએ, યુરોપિયન કન્ટ્રી તરફ જતા જઈએ, એમ ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ સહેજ ઠંડી છે. બીજું, એનો જનીન પ્રકાર છે એ કેવો છે? તો ભાઈ એના જનીન પ્રકારમાં એક પણ પ્રભાવી જીન નથી. તો પરિણામ સ્વરૂપે એનો ચામડીનો રંગ કેવો થઈ જાય છે? તો ભાઈ કમ્પ્લીટ વ્હાઇટ, પ્યોર વ્હાઇટ છે એ થઈ જતો હોય. તો બે આવા જનીનોની અભિવ્યક્તિ અથવા આવા લક્ષણની અભિવ્યક્તિ પર બે બાબતોની અસર હોય. એક તો જનીન પ્રકાર અને બીજી અસર હોય પર્યાવરણીય પ્રભાવ અથવા પરિબળોની. હવે શું કીધું? જુઓ, આનું એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? માનવ ત્વચાનું રંગ. જુઓ, બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલીલના સહયોગથી નિર્દેશિત થાય છે. હવે સ્વરૂપ પ્રકાર એટલે શું? ચામડીનો દેખાવ, ચામડીનો રંગ, એને સ્વરૂપ પ્રકાર કહેશું. એ શેનાથી દર્શાવી શકાય? એ શેનાથી નિર્દેશિત થાય છે? તો જો શું કીધું? સ્વરૂપ પ્રકાર દરેક એલીલ એટલે જનીન પ્રકારમાં આવેલ દરેક જનીન, એને એલીલ, જનીનને એલીલ એ કહીએ કોણ? મતલબ એ બી સી આ એક જનીન પ્રકાર છે. તો એ જનીન પ્રકારમાં આવેલ દરેક એલીલ છે ને એ આ લક્ષણ અથવા તો આ જે સ્વરૂપ પ્રકાર છે ને એને નિર્દેશિત કરે છે. એટલા માટે જ માનો એક પ્રભાવી આમાંથી ઘટાડી નાખો ને એટલે લક્ષણની અભિવ્યક્તિ ફરી જાય. 2 પ્રભાવી ઘટાડી નાખો તો લક્ષણની અભિવ્યક્તિ ફરી જાય. 3 પ્રભાવી ઘટાડી નાખો તો લક્ષણની અભિવ્યક્તિ ફરી જાય. એટલે એમ કીધું છે કે દરેક એલીલના સહયોગથી સ્વરૂપ પ્રકારનું નિદર્શન છે એ થતું હોય. એટલે કે દરેક એલીલની અસર છે એ ઉમેરાય છે. આને સારી રીતે સમજવા માટે આપણે ધારીએ કે 3 જનીનો કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C માનવ ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. ઉપર જે બાબત કીધી ને એને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. એવું માની લ્યો કે માનવ ચામડીનો રંગ નક્કી કરતા કેટલા જનીન છે? 3, A, B અને C. હવે આમાંના પ્રભાવી સ્વરૂપ ક્યાં છે? કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, જે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. અને પ્રચ્છન્ન સ્વરૂપ ક્યાં છે? સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c, એ ઝાંખા રંગ માટે જવાબદાર છે. હવે બધા જ પ્રભાવી એલીલ એટલે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ દર્શાવે છે. મતલબ મેં હમણાં તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું એમ કે બધા પ્રભાવી છે એટલે ચામડીનો રંગ એકદમ ઘેરો થઈ જશે, ડાર્ક થઈ જતો હોય, પ્યોર ડાર્ક છે એ થઈ જતો હોય. એનાથી વધારે વાત કરીએ તો ધારણા પ્રમાણે 3 પ્રભાવી એલીલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલીલ ધરાવતો જનીન પ્રકારની ત્વચા વચગાળાનો રંગ દર્શાવશે. ઉદાહરણ તરીકે મેં કીધું એમ મોલેટોઝ, એની અંદર કેટલા પ્રભાવી? 3 ને પ્રચ્છન્ન કેટલા? 3. તો એ જે કમ્પ્લીટ ડાર્ક છે એના કરતાં થોડોક લાઇટ હશે, અને જે કમ્પ્લીટ લાઇટ અથવા વ્હાઇટ છે એના કરતાં સહેજ ડાર્ક હશે. એટલે એ વચગાળાનો રંગ છે એ ચામડીનો ધરાવશે. આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલીલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. મતલબ શું કીધું છે? તો વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલ દરેક એલીલ
વ્યક્તિના જનીન પ્રકારમાં આવેલ દરેક એલીલની સંખ્યા વ્યક્તિગત રીતે ત્વચાના ઘેરા અથવા ઝાંખા રંગ માટે જવાબદાર હોય છે. તો આટલી વાત આપણે કરવાની હતી બહુજનીનિક વારસાની અંદર. બરાબર, એક એક્ઝામ્પલ લીધું છે આપણે, હાઇટનું એક્ઝામ્પલ અને આંખના રંગનું એક્ઝામ્પલ, એ મેં તમને ઇમેજમાં સમજાવ્યું. બીજી અગત્યની બાબત આજના લેક્ચરમાં બહુજનીનિક વારસામાં એટલું જ. હવે જે આપણે વાત કરવાના છીએ બીજો એક અલગ ટોપિક છે, અને એ જીન ઇન્ટરેક્શનની અંદર, જનીન પારસ્પરિક અસરની અંદર જ આવે છે, પણ એને એક અલગ ટોપિકથી આપણે ભણવાનો છે. એ કઈ બાબત છે? તો એ બાબત છે, અહીંયા તમને આના હું ગુજરાતી નામ નહીં આપી શકું, આને તમારે ઇંગ્લિશ નામથી જ યાદ રાખવા પડશે. અહીંયા તમે બે બાબત ભણવાના છો, એક છે પેનિટ્રન્સ અને બીજું છે એક્સપ્રેસિવિટી. તમારે બે બાબત ભણવાની છે, એક ભણવાનું છે પેનિટ્રન્સ અને એક ભણવાનું છે એક્સપ્રેસિવિટી. હવે એનું આપણે ગુજરાતી મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ તો પેનિટ્રન્સનો અર્થ શું થાય? તો ભાઈ પેનિટ્રન્સ એટલે દેખાઈ આવવું. બરાબર, આગળ આપણે વાત કરીશું. એક્સપ્રેસિવિટી એટલે પોતે વ્યક્ત થવું, વ્યક્ત થવાની ક્ષમતા, એને એક્સપ્રેસિવિટી કહેવાય. બરાબર, હવે જુઓ, પેનિટ્રન્સને પહેલાં સમજીએ. પેનિટ્રન્સ કોને કહેવાય? તો કોઈ એક સજીવમાં એક જનીન હાજર છે, કોઈ એક સજીવ છે એની અંદર એક જનીન હાજર છે, તો તે જનીન પોતાનું લક્ષણ દર્શાવે તેની સંભાવનાને તે જનીનનું પેનિટ્રન્સ કહેવાય. હવે માનો કે અહીંયા ઉપર મેં તમને લખાણમાં એક વ્યક્તિ કીધું છે, પણ ધારી લ્યો બે વ્યક્તિ છે, આ વ્યક્તિ 1 અને વ્યક્તિ 2. આની અંદર એક જીન છે, એ જ જીન આની અંદર પણ છે. એક વ્યક્તિની અંદર આ જીન છે, એક વ્યક્તિની અંદર માનો હજી એક થર્ડ પર્સન છે અને ફોર્થ પર્સન છે. 4 વ્યક્તિ છે અને ચારે ચારમાં એક જ જીન, અલગ અલગ નહીં, એક જ જીન ચારે ચારની અંદર આવેલું છે. તો હવે આ 4માંથી એકની અંદર આ જીન છે, સમજો, આ 4માંથી એકની અંદર આ જીન અભિવ્યક્ત થતું નથી. જ્યારે આની અંદર અભિવ્યક્ત થાય છે, આની અંદર અભિવ્યક્ત થાય છે, આની અંદર અભિવ્યક્ત થાય છે. મતલબ તો ભાઈ આ જે જીન છે ને, આ જે જીન છે એનો પેનિટ્રન્સ કેટલો થયો? આ જીનનો પેનિટ્રન્સ થયો 75%. પેનિટ્રન્ટ થવું એટલે, પેનિટ્રન્સ એટલે શું? પેનિટ્રન્સ એટલે અભિવ્યક્ત થવું. પેનિટ્રન્સ થવું એટલે અભિવ્યક્ત થવું. એટલે મતલબ પેનિટ્રન્સનો મિનિંગ હવે આપણને સમજાય જેવો છે. હવે માનો કે તમે એવું વિચારો કે મેં અહીંયા જેમ કીધું ને કે આમાં એ અભિવ્યક્ત નથી થયું, મેં કીધું ને કે અહીંયા એ અભિવ્યક્ત નથી થયું, તો માનો હવે એવી વાત કરી દઉં કે એ ન્યા પણ અભિવ્યક્ત થાય છે. મતલબ તમારી સામે 4 વ્યક્તિઓ હતા અને ચારે 4 વ્યક્તિની અંદર તમે એક જ જીનને ધ્યાનમાં લીધું અને એ જીન છે એ ચારે 4 વ્યક્તિઓની અંદર, એ જીન છે એ ચારે 4 વ્યક્તિઓની અંદર અભિવ્યક્ત થાય છે. તો એ જીનનું પેનિટ્રન્સ કેટલું થયું? તો ભાઈ તો એ જીનનું પેનિટ્રન્સ કહેવાય 100%. 100% પેનિટ્રન્સ છે એ જીનનું. મતલબ જેટલામાં એ જીન છે ને એ બધાની અંદર અભિવ્યક્ત થાય છે, તો એનું પેનિટ્રન્સ 100% કહેવાય. જો એ 10 વ્યક્તિમાં છે ને 10માંથી 5માં અભિવ્યક્ત થાય છે ને 5માં નથી થતું, તો એનો પેનિટ્રન્સ 50% કહેવાય. જો એ 10માંથી 9માં અભિવ્યક્ત નથી થતું ને 1માં થાય છે, તો એનો પેનિટ્રન્સ 10% કહેવાય. મતલબ પેનિટ્રન્સ એટલે મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. હવે જો પેનિટ્રન્સના પાછા 2 પ્રકાર પડે છે. શું કીધું છે જુઓ, ધ્યાનથી સમજો. પેનિટ્રન્સ એટલે હવે આપણને ખબર પડી ગયું હશે કે ભાઈ પેનિટ્રન્સ, ઘણા જનીન એવા હોય છે કે તે સજીવના જનીન પ્રકારમાં હાજર હોય તો ફરજિયાત પોતાનું લક્ષણ વ્યક્ત કરે જ. મતલબ ઘણા જીન એવા હોય જે વ્યક્તિના જનીન પ્રકારમાં હાજર હોય તો એ ફરજિયાતપણે પોતે અભિવ્યક્ત થાય અને થાય, 100% અભિવ્યક્ત થાય. તો એવા જનીન હોય ને એને કહેવાય કમ્પ્લીટ પેનિટ્રન્સ. એવા જનીનને કમ્પ્લીટ પેનિટ્રન્સ તરીકે ઓળખવામાં આવે. મતલબ એની પેનિટ્રન્સ એટલે એની અભિવ્યક્ત થવાની ક્ષમતા. તો એનો પેનિટ્રન્સ કેટલો છે? 100%. એટલે એને કમ્પ્લીટ પેનિટ્રન્સ કહેવાય. કેમ 100%? તો એ જેટલામાં હોય ને એ બધામાં એ અભિવ્યક્ત થાય, એટલે એનો પેનિટ્રન્સ 100% કીધો. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટેનું જીન. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક પ્રકારની બીમારી છે જેની અંદર સ્નાયુ છે, સ્નાયુ સંધાણ, જે સ્નાયુઓ છે એ ચેતાસ્નાયુ સંધાણ છે, આ બધી જગ્યા છે ને એ વિઘટન છે એ પામતી હોય મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અંદર. બરાબર,
તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટેનું જીન છે એ કેવું જીન છે? કમ્પ્લીટ પેનિટ્રન્સવાળું જીન છે. બીજા જીન કેવા હોય? બીજા અમુક જીન એવા હોય જ્યારે ઘણા જનીન એવા હોય છે કે જે સજીવના જનીન પ્રકારમાં હાજર હોય છે, પરંતુ પોતાનું લક્ષણ વ્યક્ત કરતા નથી, એટલે અભિવ્યક્ત કરતા નથી. તો એને કેવા કહેવાય? તો એને ઇનકમ્પ્લીટ પેનિટ્રન્સ તરીકે ઓળખવામાં આવે. એનું એક્ઝામ્પલ છે ટાઈપ 2 ડાયાબિટીસ માટેનું જીન. જો ટાઈપ 1 ડાયાબિટીસ છે એ જીનેટિક નથી, ટાઈપ 1 ડાયાબિટીસ એ જીનેટિક નથી, પણ ટાઈપ 2 ડાયાબિટીસ છે એ જીનેટિક છે. અને ટાઈપ 2 ડાયાબિટીસનું જે લક્ષણ છે એ કેવું છે? એના માટેનું જે જીન છે એ કેવું છે? ઇનકમ્પ્લીટ પેનિટ્રન્ટ જીન છે. જ્યારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટેનું જીન છે એ કેવું છે? કમ્પ્લીટ પેનિટ્રન્ટ જીન છે. હવે એક ફોટોગ્રાફ દ્વારા તમને સમજાવું એટલે વાત તમને સમજાઈ જશે. જો પેનિટ્રન્સ માટેનો ફોટોગ્રાફ રાખ્યો છે. હવે પહેલાં સમજો કમ્પ્લીટ પેનિટ્રન્સ કોને કહેવાય? તો અહીંયા 10 વ્યક્તિ છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. હવે 10 વ્યક્તિની અંદર એક જીન આવેલું છે. 10 વ્યક્તિમાં એક જીન આવેલું છે, અને એ જીનના કારણે આ 10 જે વ્યક્તિ છે એના રંગ કેવા થઈ ગયા છે? બ્રાઉન થઈ ગયા છે. મતલબ જો આ વ્યક્તિની અંદર એ જીન અભિવ્યક્ત થાય તો જ એનો રંગ બ્રાઉન થાય, એમ 10 એ જીન અભિવ્યક્ત થયું તો જ એનો રંગ બ્રાઉન થાય. મતલબ આ જે જીન છે એનો પેનિટ્રન્ટ કેટલો છે? તો એનો પેનિટ્રન્ટ છે 100%. આ જીન 100% પેનિટ્રન્સ છે. હવે માનો બાજુમાં જો ઇનકમ્પ્લીટ પેનિટ્રન્સ, તો 10 વ્યક્તિની અંદર આ જીન હતું, પણ એમાંથી કેટલા? 2 વ્યક્તિમાં આ જીન છે એ અભિવ્યક્ત નથી થતું, બાકીના 8 વ્યક્તિમાં આ જીન અભિવ્યક્ત થાય છે. તો આ જનીનનો પેનિટ્રન્સ કેટલો થયો? તો આ જનીનનો પેનિટ્રન્સ થયો 80%. આ જીનનો પેનિટ્રન્સ કેટલો થયો? 80%. કેમ કે એ 10માંથી 2માં અભિવ્યક્ત નથી થતું, માત્ર 8માં અભિવ્યક્ત થાય છે, એટલે એનો પેનિટ્રન્સ 80%. પણ એક જીન એવું છે કે જે 10ની અંદર છે અને 10માં અભિવ્યક્ત થાય છે, તો એને કમ્પ્લીટ પેનિટ્રન્સ કહેવાશે. મતલબ 10ની જગ્યાએ તમે 100 શબ્દ વાપરો કે આ જીન છે એ 100 વ્યક્તિની અંદર છે અને 100 વ્યક્તિની અંદર અભિવ્યક્ત થાય છે, તો એ જીનને કમ્પ્લીટ પેનિટ્રન્સ કહેવાય. અને એક જીન એવું છે કે જે 100 વ્યક્તિમાં છે, એમાંથી માત્ર 80 વ્યક્તિની અંદર જ અભિવ્યક્ત થાય છે, 20 વ્યક્તિમાં અભિવ્યક્ત થઈ શકતું નથી, તો એ જીનને ઇનકમ્પ્લીટ પેનિટ્રન્સ કહેવાય છે. તો આપણને પેનિટ્રન્સ એટલે સમજાઈ ગયું. હવે માનો આગળ વાત કરીએ. હવે બીજો એક ટોપિક આપણે આજે જોવાનો છે એક્સપ્રેસિવિટી. એક્સપ્રેસિવિટીને ગુજરાતીમાં સમજાવું તો અભિવ્યક્ત થવાની ક્ષમતા. અભિવ્યક્ત થવાની ક્ષમતા. કોઈ જનીનની અભિવ્યક્ત થવાની ક્ષમતાને એની એક્સપ્રેસિવિટી કહેવાય. કોઈ જનીનની અભિવ્યક્ત થવાની ક્ષમતાને એની એક્સપ્રેસિવિટી કહેવાય. માની લ્યો એક એક્ઝામ્પલ આપું. અહીંયા એક જનીન છે, અહીંયા એક જનીન છે, બરાબર. અહીંયા એક જનીન છે. મતલબ આ એક વ્યક્તિ છે, આ એક વ્યક્તિ છે, એની અંદર આ જીન આવેલું છે, એ જ સેમ જીન બીજા વ્યક્તિમાં પણ છે. મતલબ બંનેની અંદર સમાન જીનને તમે પસંદ કર્યું. હવે એ જીન શેના માટેનું છે? સમજી લ્યો કે એ જીન છે એ ચામડીના રંગ માટેનું જ છે. એ જીન છે એ કેના માટેનું છે? ચામડીના રંગ માટેનું જ છે, બરાબર. હવે માનો આ વ્યક્તિની અંદર એ જીન છે એ વ્યક્તિના ચામડીના રંગને એકદમ ડાર્ક કરી દે છે, ડાર્ક એકદમ ઘેરો કરી દે છે. મતલબ આ જીન છે એ 100% એક્સપ્રેસ થયું છે. મતલબ એની એક્સપ્રેસિવિટી કેટલી થઈ? 100% થઈ. પણ આ જીન સેમ જીન ચામડીના રંગ માટેનું બીજા વ્યક્તિની અંદર, ચામડીના રંગ માટેનું સેમ જીન બીજા વ્યક્તિની અંદર સંપૂર્ણ ડાર્ક નથી બનાવતો, પણ ડાર્કથી એ વ્યક્તિના ચામડીના રંગને 2 શેડ લાઇટ તરફ લઈ જાય છે, 2 શેડ લાઇટ તરફ લઈ જાય છે. મતલબ એની અંદર આ જીન છે એની એક્સપ્રેસિવિટી કેટલી છે? 60%. મતલબ એક્સપ્રેસિવિટી એટલે અભિવ્યક્ત થવાની ક્ષમતા. અહીંયા 100% અભિવ્યક્ત થયું, અહીંયા 60% એ જીન અભિવ્યક્ત થયું. જો આ બાબત પેનિટ્રન્સથી અલગ છે. પેનિટ્રન્સમાં શું હતું? જેટલામાં છે એટલામાંથી કેટલામાં અભિવ્યક્ત થાય છે.
જેટલામાં છે એટલામાંથી કેટલામાં અભિવ્યક્ત થાય એને પેનિટ્રન્સ કહેવાય. અહીંયા બધામાં છે, પણ જે જીન છે એ પોતાનું લક્ષણ છે એ કેટલી માત્રામાં ઉત્પન્ન કરે છે, 100% માત્રામાં ઉત્પન્ન કરે છે, તો એની એક્સપ્રેસિવિટી 100% કહેવાય. મતલબ જેની લક્ષણ 100% અભિવ્યક્ત કરે છે તો એની એક્સપ્રેસિવિટી 100% કહેવાય. પણ એ જ જીન ઘણા વ્યક્તિમાં માત્ર 60% જ અભિવ્યક્ત થતું હોય, અભિવ્યક્તિ ઉત્પન્ન કરતું હોય, તો એવે જીનની એક્સપ્રેસિવિટીને 60% એક્સપ્રેસિવિટી તરીકે ઓળખવામાં આવે. જુઓ, એક જનીન 10 વ્યક્તિઓમાં છે, પરંતુ દરેક વ્યક્તિમાં તે જનીનની અભિવ્યક્તિ જુદી જુદી માત્રામાં હોય છે. મતલબ ઘણાની અંદર 100% અભિવ્યક્તિ હોય, ઘણામાં 90% હોય, ઘણામાં 80% હોય, ઘણામાં 70% હોય, ઘણામાં 60% હોય, ઘણામાં 50%, ઘણામાં 40%, ઘણામાં 30%, ઘણામાં 10%, ઘણામાં 0%. તો મતલબ જેમાં 50% અભિવ્યક્ત થયું છે એની એક્સપ્રેસિવિટી 50% કહેવાય, જેમાં 100% અભિવ્યક્ત થયું એની એક્સપ્રેસિવિટી 100% કહેવાય, જેમાં 10% અભિવ્યક્ત થયું એની એક્સપ્રેસિવિટી 10% કહેવાય. હવે વ્યક્તિમાં હાજર જનીન અભિવ્યક્ત થાય, પરંતુ ઘણામાં તે વધારે અભિવ્યક્ત થાય અને ઘણામાં ઓછું અભિવ્યક્ત થાય. તો જેમાં વધારે અભિવ્યક્ત થાય એની એક્સપ્રેસિવિટી 100% હોય, અને જેમાં ઓછી અભિવ્યક્ત થાય તો એ 100થી હંમેશા ઓછી એક્સપ્રેસિવિટી હોય. હવે જુઓ, એકમાં લખ્યું છે કોન્સ્ટન્ટ એક્સપ્રેસિવિટીના બે પ્રકાર, કોન્સ્ટન્ટ એક્સપ્રેસિવિટી અને બીજું વેરિયેબલ એક્સપ્રેસિવિટી. મતલબ જેની અંદર 100% એક્સપ્રેસિવિટી હોય એને કોન્સ્ટન્ટ એક્સપ્રેસિવિટી કહેવાય, અને જે જનીન છે એ 100% એક્સપ્રેસિવિટી નથી ધરાવતો એને વેરિયેબલ એક્સપ્રેસિવિટી કહેવાય. મતલબ કોઈ એક જીન એવું છે કે જે ઘણાની અંદર 70% કામ કરે, ઘણામાં 80%, ઘણામાં 30%, ઘણામાં 50%, તો એની એક્સપ્રેસિવિટીને વેરિયેબલ કહેવાય, એટલે એ વેરિયેબલ એક્સપ્રેસિવિટી. પણ ઘણા જનીન જેટલામાં પણ આવેલા હોય ને એમાં 100% એક્સપ્રેસિવિટી દર્શાવે, મતલબ એની એક્સપ્રેસિવિટી 100% છે, તો એને કોન્સ્ટન્ટ એક્સપ્રેસિવિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ પેનિટ્રન્સ અને એક્સપ્રેસિવિટીની. ચાલો, તો આજના લેક્ચરની અંદર આમ તો આટલી જ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની હતી, આટલી બાબતો છે એ આપણે જોવાની હતી. હવે હોમવર્ક આપી દઈએ તમને. ચલો, હોમવર્કના જે 3 ક્વેશ્ચન છે એ તમને આપવાના છે. પહેલો ક્વેશ્ચન તમારો છે માનસૂચક. ધ્યાનથી સાંભળજો. માનસૂચક જનીન પારસ્પરિક અસરનો અભ્યાસ કઈ વનસ્પતિમાં કરવામાં આવ્યો હતો? માનસૂચક જનીન પારસ્પરિક અસરનો અભ્યાસ કઈ વનસ્પતિમાં કરવામાં આવ્યો હતો? પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, સહયોગી જનીન પારસ્પરિક અસરનો અભ્યાસ કોણે કર્યો હતો? વૈજ્ઞાનિકનું નામ આપવાનું છે. ક્વેશ્ચન નંબર 3 છે માતાનું રુધિર O છે, પિતાનું રુધિર A છે, તો બાળકનું શક્યતઃ રુધિર જણાવો. તમારો ત્રીજો ક્વેશ્ચન છે. તો ઓકે, આજના લેક્ચરમાં આપણે 3 જ ક્વેશ્ચન આપીએ છીએ હોમવર્કની અંદર. તો એ 3 ક્વેશ્ચન બધાએ કોમેન્ટ કરવાના છે અને આન્સર આપવાના છે. બાકી બધા લેક્ચરને ધ્યાનથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.